આપણે આજે ધોલાર ગામમાં વિલેજમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ ફાર્મસન કંપની દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યો છે. ફાર્મસન બેસિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ એમના CSR અંતર્ગત ધોલાર ગામમાં લાઇબ્રેરીનું કામ કરવામાં આવ્યું છે, જે આજે પંચાયતને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં આપણે 600થી વધારે બુક્સ મૂકેલી છે, જેનો લાભ આ ગામના યુવા વર્ગ, બાળકો બધા જ આ લાઇબ્રેરીમાં આવી શકે છે અને સારી રીતે એનું વાંચન કરી શકે છે. આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો આટલો બધો ઉપયોગ થવા માંડ્યો છે, બાળકોનું સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે, ત્યારે આ સમયમાં આપણે બાળકોમાં રીડિંગ હેબિટ્સ વધે એ જરૂરી છે અને એના માટેનો આ બહુ મોટો શું કહેવાય એક બહુ મુખ્ય કાર્યક્રમ છે, જેમાં બાળકોને આપણે ફરીથી પાછા પુસ્તક તરફ લઈ જઈ શકીશું. પુસ્તક આપણે કહીએ છીએ કે પુસ્તક એ બાળકોનું અને દરેકનું એક શું કહેવાય બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવતું હોય છે, પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાના કારણે લોકોનો પુસ્તકો પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે દરેક લોકોને ભલે યુવા વર્ગ હોય, બાળકો હોય કે મહિલા હોય કે વૃદ્ધ હોય, એ બધાને પાછા પુસ્તકો તરફ લાવી શકીશું. આ એક પંચાયતની બિલ્ડિંગની ઉપર જ છે, એટલે એક સેફ પ્લેસ છે, જ્યાં લોકો પોતાને જ્યારે સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે અહીંયા આવી અને બુક વાંચી શકે છે, પોતાના ઘરે બુક લઈ પણ જઈ શકે છે. તો આજે અમને અહીંયા આવીને આ કાર્યક્રમ કરવાનો આનંદ છે. આપણે ગુજરાતી ભાષાની અંદર જે પણ સારા ઓથર છે, દરેકની સારામાં સારી પુસ્તકો અહીંયા મૂકવામાં આવી છે. એ એવા જીવન ચરિત્રની બુક્સ છે, ફિલોસોફીની બુક છે, યોગની બુક છે કે પછી સાયન્સની પણ બુક્સ છે. તો ઘણી બધી વેરાયટીની બુક્સ છે. લગભગ 600થી વધારે બુક્સો અહીંયા છે ઓલરેડી.